તો અથરેયા શેટ્ટીએ 2 દિવસ કરા સાથે માવઠાની આગાહી કરી। ભર ઉનાળી વાદળો ગરજવાની આગાહી ત્રણ આગાહીકારોએ કરી છે। ઉનાળામાં જાણે ચોમાસું જામશે તેવો માહોલ સર્જાશે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું ત્રાટકશે। 17મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે અને 18 અને 19મીએ કમોસમી વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। 18મીએ વાદળછાયું વાતાવરણ રહેશે। સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ઝાપટા પડશે। 19મીએ તોફાની પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને કચ્છ, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત અને નર્મદાનો સમાવેશ થાય છે। અમદાવાદમાં પણ ચોમાસાની યાદ આવી જાય એવો તોફાની વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છમાં થનાર મારફાળ વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં કરા સાથે કમોસમી કહેર ત્રાટકી શકે છે। अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है। एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी, तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है। આંતરજ્ઞાતીય લગ્નના વિવાદનો મધપૂડો વધુ છંછેડાયો। અન્ય સમાજમાંથી રબારી સમાજમાં ગયેલી દીકરીને પરત મેળવવા વાલીઓની આજીજી। ગુજરાતી સિંગર કિંજલ રબારી અન્ય સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ ફરી પરત આવી ગયા બાદ અન્ય સમાજની દીકરીઓને રબારી સમાજના દીકરાઓ ભગાડી લઈ ગયા છે, તેને પરત મેળવવા માટે માંગ ઉઠી છે। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામની રેણુકાબેન અનિલભાઈ પટેલની દીકરીએ રબારી સમાજના દીકરા સાથે લગ્ન કરી લીધા છે। દીકરી કોલેજ ગયા પછી ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ કરી હતી। પોલીસ દ્વારા પરિવારને જાણવા મળ્યું કે તેમની દીકરીએ રબારી સમાજના પિયુષભાઈ દિલીપભાઈ સાથે લગ્ન કરી લીધા છે, જેથી માતા રેણુકાબેને સ્પષ્ટ કર્યું છે કે આ લગ્ન તેમની મરજી વિરુદ્ધ થયા છે અને તેમને આ સંબંધ સ્વીકાર્ય નથી। એક પાટીદાર મહિલા તરીકે તેમણે રબારી સમાજના આગેવાનોને નમ્ર વિનંતી કરી છે કે તેમની દીકરી તેમને પરત સોંપવામાં આવે। રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું, તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો। તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં। બીજી તરફ યુવક યુવતી અરવલ્લીના મોડાસાના મહિલા સપોર્ટ સેન્ટર ખાતે હાજર થયા હતા। રબારી સમાજના દીકરા અને પાટીદાર સમાજની દીકરી પોલીસ સ્ટેશને હાજર થવાની જગ્યાએ મોડાસામાં મહિલા સપોર્ટ સેન્ટરની મદદ લીધી, જ્યાં શનિવારે સોગંદનામું અને મેરેજ સર્ટિફિકેટ સાથે હાજર થયા। આ મુદ્દે પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલે પણ ઝંપલાવ્યું અને ઠાકરસિંહ રબારીને પોતાના શબ્દો યાદ કરાવ્યા। તો તમારા શબ્દોમાં, તમારા વાણી વર્તનમાં અને તમારામાં નૈતિકતા હોય તો તમે જે 2 દિવસ પહેલા જે કીધું હતું અને જે કર્યું હતું એ જ વસ્તુનું પાલન કરો અને આખો સમાજ એમાં એ દીકરીના પરિવારને મદદરૂપ થઈ જાઓ। બીજી તરફ બનાસકાંઠાના રૂની ગામથી પણ રબારી સમાજની વિરુદ્ધમાં સૂર ઉઠ્યા છે। ચૌધરી પરિવારની દીકરીને 2 વર્ષ પહેલા રબારી સમાજનો દીકરો ભગાડીને લઈ ગયો હોવાનો દીકરીના માતાએ દાવો કર્યો। તેમણે હવે આગેવાન ઠાકરસિંહ રબારી પાસે મદદની ગુહાર લગાવી છે। ઠાકરસિંહ ભાઈ, તમને 2 હાથ જોડીને મેં પ્રાર્થના કરા, મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આભળે છે તો અમારી દીકરી પાછી હલાવો અમારે ગામમાં છે, આટલું મહેરબાની કરી અમે તમને હાથા જોડી કરા। કેમ કે જ્યારે સિંગર કિંજલ રબારીની ઘર વાપસી થઈ હતી ત્યારે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીએ કહ્યું હતું કે જ્યારે કોઈ સમાજની દીકરી રબારી સમાજના યુવક સાથે ભાગે ત્યારે ઠાકરસિંહ રબારી રબારી સમાજના દીકરા સાથે નહીં, જે દીકરી ગઈ હોય તેનો જવતલિયો ભાઈ તરીકે ઊભો રહું છું। જ્યારે કોઈ સમાજની દીકરી રબારી છોકરો લઈને જાય ત્યારે ઠાકરસિંહ રબારી રબારી સમાજના છોકરા સાથે નહીં, એ જે દીકરી ગઈ હોય એનો જવતલિયો ભાઈ બનીને એ દીકરી સાથે ઊભો રહું છું। વડોદરામાં બેફામ જતા કાર ચાલકે યુવકને ઉડાડ્યો। યુવક 20 ફૂટ દૂર જઈ પટકાયો। વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે એક બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી। શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં એક બાઇક સવાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો। આ સમયે પાછળથી આવી રહેલી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના પગલે બાઇક ચાલક બાઇક પરથી નીચે પટકાયો હતો। સ્પીડ
બ્રેકર હોવા છતાં કાર ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો. યુવક બાઇક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું સ્ટેરિંગ ફેરવી કાર વળાવીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. જે બાદ અકસ્માત સર્જાવાના પગલે ત્યાં આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે આવા કાર ચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જેતપુર નજીક 150ની સ્પીડે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ. રીલ્સના ચક્કરમાં 2 યુવકના મોત. રાજકોટ પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. 150ની પૂરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈને ગોથા ખાઈ ગઈ હતી. કાર જેતપુરથી ધોરાજી તરફ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. બાલકૃષ્ણ ફાર્મ પાસે નવી નકોર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પહેલા ડિવાઈડર અને ત્યારબાદ ફાર્મની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફૂટચા ઉડી ગયા હતા. કારનું બોનેટ અને પાછળનું ટાયર ઉખડીને રસ્તા પર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. કારમાં કુલ 3 મિત્રો સવાર હતા. અકસ્માતમાં 2 યુવાનના મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા. આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત સર્જાયાની થોડી જ ક્ષણો પહેલા આ યુવકોએ કાર 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા હોવાનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી તરીકે અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ગતિનું પ્રદર્શન કરવાની ઘેલછા અંતે આશાસ્પદ